ત્યાં કામ સિવાય તો જ આપ દરેક વ્યક્તિ જશો। કાર્યક્રમના દોરને આગળ વધારતા અમારા મંચ પર બિરાજમાન મહેમાન એવા શંભુભાઈ વાહોલિયા દેદરડાથી આ નૃત્યને 1100 રૂપિયા વિપુલભાઈ દુધા તરફથી સપ્રમ ભેટ આપવામાં આવે છે, એમની પણ નોંધ લેશો। અને 1100 રૂપિયા બીજા 1100 રૂપિયા બાલુભાઈ સેલડિયા તરફથી દીકરીઓને સપ્રેમ ભેટ આપવામાં આવે છે। જોરદાર તાળીઓથી આપણે નોંધ સાથે અમને વધાવીશું। બીજા વિપુલભાઈ મધુબાપા તરફથી પણ 500 રૂપિયા આપવામાં આવે છે દીકરીઓને સપ્રેમ ભેટ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીશું। કાર્યક્રમના દોરને આગળ વધારતા શંભુભાઈ વાહોલિયા દેદરડાથી અહીં ઉપસ્થિત થયા છે, ત્યારે હું નમ્ર વિનંતી કરીશ શંભુભાઈ આપ મંચ પર આગળ આવશો અને રૂપિયા 11,000 નો ચાંદલો પણ અહીં નોંધાવેલો છે, એમનું સન્માન કરવા માટે સગનભાઈ ડાભીને હું નમ્ર વિનંતી કરીશ કે શંભુભાઈ વાહોલિયા અહીં ઉપસ્થિત હોય, આપ એમનો પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો। શાલ અને પુષ્પગુચ્છ દ્વારા શંભુભાઈ વાહોલિયાનું સગનભાઈ ડાભી સન્માન કરવા જઈ રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓથી શંભુભાઈનું આજે ઘોબા ગામને આંગણે 30મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગે ઉપસ્થિત હોય તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું। આપણા મહેમાનશ્રીનું સન્માન થઈ રહ્યું છે। શંભુભાઈ ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય ફાળવીને ઘોબા ગામને આંગણે આપના રૂપિયા 11,000 નું મહામૂલ્ય દાન અમે નોંધ લઈએ છીએ। બીજા એવા મહેમાન અર્જુનભાઈ અખ્તરિયા અહીં પધારેલા છે। અર્જુનભાઈ હું આપને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો, એમનું સન્માન કરવા માટે હું શૈલેષભાઈ સેલડિયાને નમ્ર વિનંતી કરીશ પુષ્પગુચ્છ આપી અર્જુનભાઈ અખ્તરિયાનું સન્માન કરશે। અર્જુનભાઈ વિશે વાત કરું તો દર વર્ષે અહીં અમારે ઘોબા ગામની અંદર જે આપ મીઠું પાણી પી રહ્યા છો તે પોતાનો ખુદનો ટાંકો લઈને લગ્ન સમારોહના આગલા દિવસે પૂર્વ સંધ્યાએ તેઓ અહીં એમની ટીમ લઈને પહોંચી જતા હોય છે અને દર વર્ષે આજે 30 વર્ષ થયા છે ત્યારે દર વર્ષે એમનું મીઠું પાણી આ સમાજને એમણે પૂરું પાડ્યું છે। જોરદાર તાળીઓથી આપણે અર્જુનભાઈને વધાવીશું। પાણીની સેવા અવિરતપણે એમણે એક પણ વર્ષ એવું નથી કે એમનું પાણી આ સમાજે નહીં પીધું હોય અને દર વર્ષે કીધા પહેલા એનું પોતાનું ટેન્કર લઈને પૂર્વ સંધ્યાએ ઘોબા ગામની આંગણે પધારતા હોય છે। આપનો ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ। બીજા એવા મહેમાન ડોક્ટર સચિન અને ડોક્ટર યતીન ભુવા આ બંને ડોક્ટરોને રક્તદાન કેમ્પની અંદર એમની સેવા આપી રહ્યા હોય તો આપને અહીંથી નોંધ કરું છું, જાણ કરું છું કે આપનું સન્માન કરવાનું હોય આપ સમય ને સંજોગ અનુરૂપ પ્રમાણે આપ મંચ પર સ્થાન ગ્રહણ કરશો। આપની હાજરી બાદ આપનું અમે સન્માન કરીશું। બીજા એવા અહીંથી દાતા એવા નાથાભાઈ રાણાભાઈ પડસાળા અહીં ઉપસ્થિત છે। છણાદાળના આ વર્ષે દાતા છે 30મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગે। છણાદાળના દાતા એવા નાથાભાઈ રાણાભાઈ પડસાળા હું આપને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો, એમનું સન્માન કરવા માટે હું મનસુખભાઈ નાથાભાઈ નાગાણીને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવી અને આજના આ 30મા સમૂહ લગ્ન સમારોહના દાતા એવા નાથાભાઈ રાણાભાઈ પડસાળાનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો। જોરદાર તાળીઓથી આપણે વધાવીશું। નાથાભાઈનું સન્માન થઈ રહ્યું છે, મનસુખભાઈ એમનું સન્માન કરી રહ્યા છે। બીજા એવા તુવેરદાળના દાતા નન્નુભાઈ રાણાભાઈ પડસાળા નાથાભાઈ જે આપણા ચણાદાળના દાતા હતા એમના નાના ભાઈ નન્નુભાઈ રાણાભાઈ પડસાળા તુવેરદાળના દાતા છે। આપને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો અને એમનું સન્માન કરવા માટે હું જીતેન્દ્રભાઈ પરસોત્તમભાઈ માવાણીને નમ્ર વિનંતી કરીશ કે તુવેરદાળના દાતા 30મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગના એવા નનુભાઈનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો। નાથાભાઈ અને નનુભાઈ બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ દર વર્ષે એમના વર્ષ મુજબ છણાદાળ અને તુવેરદાળના દાતા રહી ચૂક્યા છે અને અવિરત સેવા આપી રહ્યા છે। નનુભાઈનું સન્માન જીતેન્દ્રભાઈ કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીશું। સાથે સાથે મંચ પર બિરાજમાન ભરતભાઈ જીવનભાઈ માંગરોળિયા વાસ્યાળીથી અહીં ઉપસ્થિત થયા છે। ભરતભાઈ હું આપને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો, એમનું સન્માન કરવા માટે હું કિરીટભાઈ હરજીભાઈ રંગાણીને નમ્ર વિનંતી કરીશ
કે આજના સમારોહના મહેમાન એવા ભરતભાઈ જીવનભાઈ માંગરોળિયાનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો. તાળીઓના ગડગડાટથી મહેમાન આમંત્રિત મહેમાનને વધાવીશું. બીજા એવા મંચ પર બિરાજમાન રમેશભાઈ ગોકુળભાઈ જાણી વાસિયાળીથી અહીં પધારેલા છે. રમેશભાઈ, હું આપને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો અને એમનું સન્માન રાજેશભાઈ મનુભાઈ ઉકાણી કરશે. રાજેશભાઈ વાલજીભાઈ ઉકાણી. રમેશભાઈ નું સન્માન થઈ રહ્યું છે, જોરદાર તાળીઓથી વધાવીશું. બીજા એવા મહેમાન માધાભાઈ નાથાભાઈ માંગરોળિયા વાસિયાળીથી અહીં પધારેલા છે. માધાભાઈ, હું નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો અને એનું સન્માન કરવા માટે હું રાજેશભાઈ મનુભાઈ ઉકાણીને નમ્ર વિનંતી કરીશ કે આપણા સમારોહના મહેમાન એવા માધાભાઈનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો. બીજા એવા મહેમાન હિંમતભાઈ દોમડિયા અહીં ઉપસ્થિત છે. હિંમતભાઈ, આપને હું માફ કરશો. હિંમતભાઈ નું સન્માન શ્રી કાર્યક્રમના દોરને વધારતા ખૂબ જ મહેમાન ખૂબ ખૂબ આભાર. એવા ખોબામાં એમની સેવા આપી રહ્યા છે અને ડોક્ટર યતીન ભુવા આ વર્ષે અહીં ખોબા પધારેલા હોય. સાથે હું નમ્ર વિનંતી કરીશ વિજયભાઈને પણ નમ્ર વિનંતી કરીશ ધર્મેશભાઈને સાથ અને સહકાર આપશો. બંને સાથે ફોટો સેશન કરાવશો. શાલ અને પુષ્પગુચ્છ દ્વારા બંને ડોક્ટર સચિન ડોક્ટર યતીન બંનેનું સન્માન થઈ રહ્યું છે અને ધર્મેશભાઈ કોરાટ તેમજ વિજયભાઈ નાગાણી બંનેનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપની સેવા બદલ ઘોબા ગામને આંગણે ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના દોરને આગળ વધારતા હજી અમારા આમંત્રિત મહેમાનો પણ બાકી છે, આપણો કાર્યક્રમ પણ બાકી છે. ત્યારે મારે નમ્ર વિનંતી કરવી છે અમારા ઘોબા પટેલ સમાજના પ્રમુખ એવા હરદાસ